કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેમાં અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે, જેમાં કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું છે। આ મેડિકલ કોલેજ આધુનિક સુવિધાથી સજ્જ છે, જેનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે। આ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત પણ અમિત શાહે જ કર્યું હતું, જ્યાં અમિત શાહે स्वामीनारायण विश्व मंगल गुरुकुल स्वामीनारायण भगवान संदेश सर्वजीव हिताव एना अनुसरण करी आज यहाँ स्वामीनारायण इंस्टीट्यूट ऑफ मेडिकल सायंस एंड रिसर्च एना नवा मकानનું ઉદ્ઘાટન કરવા માટે મને બોલાયો। એક પુણ્ય કાર્ય જે આજુબાજુના 50 ગામમાં ઘરે ઘરે જઈ માંદાઓને શોધી બીમારોને શોધી એમને સાજા કરવા, કુપોષિત બાળકોને શોધી એની ભોજનની વ્યવસ્થા કરવી અને 500 લોકોને હોસ્પિટલની અંદર બધા પ્રકારની સુવિધાઓ આપવાનો ઉપક્રમ છે। એના માટે હું સ્વામિનારાયણ ગુરુકુलના સૌ સ્વામીઓને મનથી પ્રણામ કરી ધન્યવાદ। સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા, ગુજરાતને કર્મભૂમિ બનાવી ને ગુજરાતની અંદર પોતાના હાથથી 9 મંદિરો સ્થાપ્યા અને એક મહાન પરંપરા ઉભી। આટલા વર્ષોમાં કરોડો લોકોને વ્યસન મુક્તિ, દરેક ઘરમાં ભક્તિના સંસ્કાર અને જીવનમાં સુચારુ રૂપે જીવન જીવવાની શિક્ષા પત્રીની શીખો પહોંચાડવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય। લોકસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ત્યારે પંચમહાલ